આજે હું તમારી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે એએમસીના જે પદાધિકારીઓ છે એમાં કોણ કેટલા પૈસાદાર છે, કેવી રીતે એમને ટિકિટ મળી હતી, એ બધા મુદ્દા ઉપર વાત કરવાનો છું। ગુજરાતમાં આખરે ગઈકાલે એક મહિના પછી 8 મહાનગરપાલિકાઓમાં મેયર સહિતના જે પદ છે એ પદાધિકારીઓના નામ જાહેર કરી દેવામાં આવ્યા। આજે હું તમારી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે એએમસીના જે પદાધિકારીઓ છે એમાં કોણ કેટલા પૈસાદાર છે, કેવી રીતે એમને ટિકિટ મળી હતી, એ બધા મુદ્દા ઉપર વાત કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક, આ બધા પદાધિકારીઓના નામ જાહેર કરી દેવામાં આવ્યા। એમાં સૌથી માલદાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર છે હિતેશ બારોટ। હિતેશ બારોટની સંપત્તિ સાંભળીને તમે ચોંકી જશો। એમની પાસે 88 જગ્યાએ જમીન છે, 228 વીઘા, અને 57 તોલા સોનું એમની પાસે છે, અને 110 કરોડ રૂપિયાની સંપત્તિ હિતેશ બારોટની પાસે છે। હિતેશ બારોટ 2021માં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા, એટલે ત્યારે ચૂંટણી જીતેલા અને માત્ર 10 ધોરણ પાસ છે। અને જ્યારે એમને મેયર બનાવવામાં આવ્યા ત્યારે એમણે એવું કીધું કે હું મેયરના બંગલામાં રહેવાનો નથી, કાર વાપરવાનો નથી, આવી બધી વાત કરેલી। એટલે એમની પત્ની રંજનબેન અને હિતેશ બારોટ બંને મળીને 110 કરોડ રૂપિયાની સંપત્તિ છે। હિતેશ બારોટને ગયા વખતે થલતેજ બેઠક પરથી જીતેલા, આ વખતે પણ થલતેજ બેઠક હતી, પણ જનરલ બેઠક ગયા વખતે હતી અને આ વખતે ઓબીસી અનામત હતું, પણ એમ છતાં એમને જનરલ બેઠક ઉપરથી જ લડાવવામાં આવ્યા। ડેપ્યુટી મેયર અંજુ શાહની વાત કરીએ તો એમની પાસે 2.39 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને સાબરમતી વોર્ડમાંથી તેઓ 2021માં કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા। આમ તો મૂળ મુંબઈના છે, પણ જ્યારે એમને ટિકિટ આપવામાં આવેલી ત્યારે ભારે વિરોધ થયેલો, કારણ જૈન સમાજના પુરુષને ટિકિટ આપવા માટે કહેતા હતા। પણ એવું કહેવામાં આવે છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એકદમ નજીકના કહેવામાં આવે છે અંજુબેનને, અને તેઓ બીકોમ થયેલા છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેમને મળ્યું છે એવા કમલેશ પટેલની સંપત્તિ 1.71 કરોડ રૂપિયા છે અને ખોખરા વોર્ડમાંથી તેઓ બીજી વખત ચૂંટાયા, અને જગદીશ વિશ્વકર્માના એકદમ અત્યંત નજીકના અને ખાસ વિશ્વાસુ માણસ ગણાય છે અને 1992થી ભાજપમાં છે। એટલે આ વખતે વિશ્વકર્માની નજીક હોવાને કારણે અને ભાજપમાં વર્ષોથી કામ કરતા હોવાને કારણે સ્ટેન્ડિંગ કમિટીનું પદ એમને મળ્યું છે। શાસક પક્ષના નેતા તરીકે જસુ ઠાકોરની વરણી કરવામાં આવી અને શાહીબાગ વોર્ડમાંથી તેઓ ચૂંટાયા। 2021માં પણ ચૂંટાયેલા હતા અને એમની કામગીરી સારી હતી, તો 2026માં એમને શહેર મહામંત્રી બનાવેલા, પરંતુ એમને ટિકિટ આપવા માટે શહેર મહામંત્રી પદેથી રાજીનામું અપાવી અને પાર્ટીએ એમને ટિકિટ આપી અને ચૂંટણી લડાવી અને જીતી ગયા, એટલે એમને શાસક પક્ષના નેતા બનાવવામાં આવ્યા। અતુલ મિશ્રા દંડક પદ આપવામાં આવ્યું અને જ્યારે ટિકિટ વિતરણ થઈ ત્યારે ચાંદખેડાની અંદર ભાજપમાં જ ભારે માથાકૂટ થઈ હતી, કારણ કે દાવેદારો બહુ બધા હતા અને કોંગ્રેસના ઉમેદવારે અતુલ મિશ્રા પર આરોપ બી લગાવેલો ગેરકાયદે બાંધકામોનો, એમના વિરુદ્ધમાં પોસ્ટરો બી લાગેલા। એમ છતાં જ્યારે અતુલ મિશ્રા સૌથી વધારે મતોથી જીત્યા તો એમને દંડક પદ આપવામાં આવ્યું। હવે સાથે સાથે તમને થોડું નોલેજ બી આપી દઉં કે દંડક જે હોય એની જવાબદારી શું હોય। તો મહાનગરપાલિકામાં જેમને દંડક બનાવવામાં આવે એમનું મુખ્ય કામ શિસ્ત જાળવવાનું હોય। બધા જે કોર્પોરેટરો બધા માપમાં રહે એ જોવા માટે એમનું કામ હોય, એટલે પક્ષની શિસ્ત જાળવવા, કોર્પોરેટરો પક્ષની લાઈન મુજબ કામ કરે। જ્યારે પણ બોર્ડ મિટિંગ હોય કે મતદાનની જરૂર પડે ત્યારે કોર્પોરેટર હાજર રહી, પક્ષના નિર્ણયની વિરુદ્ધ નહીં જાય। શહેર સ્તરના જે પક્ષના નેતાઓ હોય એના ચૂંટાયેલા સભ્યોની સાથે સંકલન કરવાનું કામ કરે, અને ખાસ કરીને સામાન્ય સભા દરમિયાન કોર્પોરેટરોએ ક્યારે બોલવું,
શું બોલવું, કયા મુદ્દા ઉઠાવવા, કેવી રીતના વિરોધ કરવો, એ બધું ગોઠવણ કરવાનું કામ દંડકનું હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.